એટલે આજના લેક્ચરમાં આપણે ચાર્જ ડિસ્ટ્રીબ્યુશન, સતત વિદ્યુતભાર વિતરણ, આપણે એના વિશે ભણવાનું છે કે વ્યવહારમાં વિદ્યુતભાર અલગ અલગ જગ્યાએ ગોઠવાયેલો હોતો નથી, પણ વિદ્યુતભાર કોકના કોક આકારમાં ગોઠવાયેલો હોય, રેખા ઉપર ગોઠવાયેલો હોય, કોઈ પૃષ્ઠ ઉપર ગોઠવાયેલો હોય, અથવા કોઈ કદ ઉપર ગોઠવાયેલો હોય. આને કહેવાય વિદ્યુતભારનું વિતરણ. એટલે આપણે વિદ્યુતભારના વિતરણ વિશે આજે ભણવા માંગીએ છીએ. તો સતત વિદ્યુતભાર વિતરણ. વિદ્યુતભાર વિતરણ ત્રણ પ્રકારે થાય છે: રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. વિદ્યુતભાર વિતરણ એટલે શું? સતત વિદ્યુતભાર વિતરણનો મતલબ શું? તો કોઈ સુવાહક આપણે લઈએ, સુવાહક પદાર્થ, એ સુવાહક પદાર્થની સપાટી પર વિદ્યુતભાર ગોઠવાયેલો હોય. આ વિદ્યુતભારની ગોઠવણી સુવાહકના દરેક ભાગમાં, દરેક જગ્યાએ, દરેક બિંદુએ સરખા ભાગે વહેંચાયેલો. વિદ્યુતભાર સુવાહકની સપાટી ઉપર સરખા ભાગે વહેંચાયેલો હોય, સતત પથરાયેલો હોય, તો એને સતત વિદ્યુતભાર વિતરણ કહેવાય. એટલે તમે એનો મતલબ એવો કરી શકાય કે તમે સુવાહકનો કોઈ પણ ભાગ ઉપર વિદ્યુતભાર લો તો એ વિદ્યુતભારની ગોઠવણી સરખી જ હોય, એનું વિતરણ, એની વહેંચણી સરખી હોય, સતત પથરાયેલું હોય. આવા વિદ્યુતભારને સતત વિદ્યુતભાર વિતરણ કહેવાય. વિદ્યુતભારનું વિતરણ ત્રણ પ્રકારે કરી શકાય. પહેલો પ્રકાર રેખીય વિદ્યુતભાર વિતરણ, બીજો પ્રકાર પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, ત્રીજો પ્રકાર કદ વિદ્યુતભાર વિતરણ. હું તમને ત્રણેયના અર્થ સમજાવું. પ્રથમ, રેખીય વિદ્યુતભાર વિતરણ. રેખીય વિદ્યુતભારનો વિતરણનો મતલબ થાય કોઈ રેખા ઉપર વિદ્યુતભાર ગોઠવાયેલો. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણનો મતલબ થાય કોઈ પૃષ્ઠ ઉપર વિદ્યુતભાર ગોઠવાયેલો હોય. અને કદ વિદ્યુતભાર વિતરણનો મતલબ થાય કોઈ કદ ઉપર વિદ્યુતભાર ગોઠવાયેલો હોય. આજે આપણે ત્રણેય મુદ્દા વિશે અભ્યાસ કરવાનો છે. તો પહેલો આપણે લઈએ છીએ રેખીય વિદ્યુતભાર વિતરણ. રેખીય વિદ્યુતભાર વિતરણ. રેખીય વિદ્યુતભાર વિતરણનો મતલબ શું થાય? તો આકૃતિ જો, મેં બાજુમાં એક પ્રકારની આકૃતિ દોરી છે, એ આકૃતિમાં તમને ખબર પડશે. રેખીય વિદ્યુતભાર વિતરણ. જો બાજુની આકૃતિ, એક XY સમતલ છે. સમતલમાં ઉગમ બિંદુની સાપેક્ષે તાન સદિશ R જેટલા અંતરે એક બિંદુ P દર્શાવ્યું છે. એક L લંબાઈની રેખા છે અને આ રેખા ઉપર મેં ધન વિદ્યુતભારનું એક પ્રકારનું સતત વિતરણ કર્યું છે, સતત વહેંચણી કરી છે. સૌ પ્રથમ રેખીય વિદ્યુતભાર વિતરણની વ્યાખ્યા જોઈએ. કોઈ રેખા ઉપર સતત પથરાયેલા વિદ્યુતભારને વિદ્યુતભારનું રેખીય વિતરણ કહેવાય. તમે કોઈ રેખા લો, L લંબાઈની રેખા, અને એની પર તમે વિદ્યુતભારનું સતત ગોઠવણી કરો, વિતરણ કરો, વહેંચણી કરો, તો એ વિદ્યુતભાર જે પથરાયેલો હોય એને રેખીય વિદ્યુતભાર વિતરણ કહેવાય. ઓકે, તો કોઈ રેખા ઉપર સતત પથરાયેલા વિદ્યુતભારને રેખીય વિદ્યુતભાર વિતરણ કહેવાય. વિદ્યુતભારિત આપણે લઈએ રેખા, બાજુની આકૃતિમાં જુઓ, મેં એક L લંબાઈની વિદ્યુતભારિત રેખા લીધી અને એની પર ધન વિદ્યુતભારનું વિતરણ કરેલું છે. તો માની લો L લંબાઈની રેખા ઉપર ધન વિદ્યુતભાર, કુલ ધન વિદ્યુતભાર Q વહેંચાયેલો હોય, તો એકમ લંબાઈ દીઠ વિદ્યુતભાર કેટલો વહેંચાયેલો હોય? તો વિદ્યુતભારિત રેખા ઉપર એકમ લંબાઈ દીઠ જે વિદ્યુતભાર પથરાયેલો હોય એને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા કહેવાય. તમને પ્રશ્ન થાય કે સાહેબ આ એકમ લંબાઈનો મતલબ સમજાવો. માની લો આપણે રેખાની લંબાઈ 10 સેન્ટીમીટર લીધી અને 10 સેન્ટીમીટર રેખાની લંબાઈ લીધી અને માની લો એની પર પથરાયેલો વિદ્યુતભાર 10 કુલમ છે. તો 10 સેન્ટીમીટર લંબાઈની રેખા ઉપર વિદ્યુતભાર કેટલો? 10 કુલમ. તો 1 સેન્ટીમીટર દીઠ કેટલો? તો તમે શું કરવાના? 10 ભાગ્યા 10. આ જે પદ આવ્યું અને શું કહેવાય? રેખીય ઘનતા. એટલે વિદ્યુતભારિત જે રેખા હોય એ રેખા પરના એકમ લંબાઈ દીઠ, એક એકમ, એકમનો મતલબ 1 સેન્ટીમીટર કે 1 મીટર, એકમ લંબાઈ દીઠ જે વિદ્યુતભાર પથરાયેલો હોય, જે વિદ્યુતભાર વહેંચાયેલો હોય એને વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્બડા કહેવાય. આકૃતિમાં જુઓ, વિદ્યુતભારિત રેખા ઉપર માની લો આપણે ડેલ્ટા L લંબાઈનો એક નાનો સૂક્ષ્મ ખંડ લઈએ. આખી રેખાની, સમગ્ર રેખાની લંબાઈ કેટલી હતી? L. હવે ધારો કે હું આ રેખા ઉપર એક નાનો ડેલ્ટા L લંબાઈનો સૂક્ષ્મ ખંડ લઉં અને એ સૂક્ષ્મ ખંડ ઉપર વિદ્યુતભાર સપોઝ ધારો કે ડેલ્ટા Q હોય. કુલ લંબાઈ L લંબાઈની રેખા, એની પર ડેલ્ટા L લંબાઈનો એક નાનો સૂક્ષ્મ ખંડ, એક નાનો ભાગ.
રેખાનો નાનો ભાગ એટલે રેખાખંડ કહેવાય, સૂક્ષ્મખંડ કહેવાય, ડેલ્ટા એલ લંબાઈનો. એટલા ભાગ પૂરતો વિદ્યુતભાર કેટલો? ડેલ્ટા ક્યુ હોય. તો રેખીય ઘનતા કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો રેખીય ઘનતા લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ. ડેલ્ટા ક્યુ એટલે વિદ્યુતભાર, પથરાયેલો વિદ્યુતભાર, અને ડેલ્ટા એલ એટલે તમે જે સૂક્ષ્મખંડ વિચાર્યો હોય, એટલે એ સૂક્ષ્મખંડ ઉપર પથરાયેલો વિદ્યુતભાર. તમે જે નાનો સૂક્ષ્મખંડ વિચાર્યો એની પર પથરાયેલો, એની પર વહેંચાયેલો વિદ્યુતભાર, એને આપણે કહીશું રેખીય ઘનતા. રેખીય ઘનતા લેમ્બડા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ. ડેલ્ટા ક્યુ એટલે વિદ્યુતભાર અને ડેલ્ટા એલ એટલે નાનો સૂક્ષ્મખંડ, એટલે સૂક્ષ્મખંડ ઉપર પથરાયેલો વિદ્યુતભાર. આનું નામ રેખીય ઘનતા. હવે વિદ્યુતભારનો એકમ શું હોય? કુલમ. અને રેખાખંડ લીધો સૂક્ષ્મ, એનો એકમ મીટર, તો આનો એકમ થાય કુલમ પ્રતિ મીટર. એનું પારિમાણિક સૂત્ર વ્યાખ્યાયિત કરવું હોય તો m0, દળ તો આવતું નથી, રેખાની નો એકમ કયો? મીટર. એનું પારિમાણિક સૂત્ર કયું થાય? L1. L1 ની ઉપર લીધે L-1. અને વિદ્યુતભાર જે ખરો એનું પારિમાણિક સૂત્ર T1A1, તો m0 L-1 T1A1. હવે આકૃતિમાં તમે જોઈ શકો છો કે ડેલ્ટા એલ લંબાઈના સૂક્ષ્મખંડ ઉપર ડેલ્ટા ક્યુ વિદ્યુતભારના કારણે હવે આપણે કોઈ બિંદુ P લઈએ. અચ્છા, આ બિંદુ P એટલે આ એવું બિંદુ વિચારો કે આ રેખીય વિતરણના કારણે, જે રેખીય વિતરણ થયેલું છે એના કારણે આપણે એટલું જે બિંદુ P પસંદ કર્યું, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. તો આ જે આપણે નાનો સૂક્ષ્મખંડ વિચાર્યો ડેલ્ટા એલ લંબાઈનો, એ ડેલ્ટા એલ લંબાઈના સૂક્ષ્મખંડ ઉપર ડેલ્ટા ક્યુ વિદ્યુતભારના કારણે તમે એક P બિંદુ લો, જ્યાં ડેલ્ટા એલ લંબાઈના સૂક્ષ્મખંડથી P બિંદુનો સ્થાન સદિશ r ડેશ. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેટલી થાય? તો એને હું ડેલ્ટા સદિશ E કહેતો હોઉં તો ડેલ્ટા સદિશ E બરાબર વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા કે Q/r². પણ આપણા કેસમાં કે ક્યુના જગ્યાએ ડેલ્ટા ક્યુ, ક્યુના જગ્યાએ ડેલ્ટા ક્યુ અને r² ના જગ્યાએ r ડેશ નો સ્ક્વેર. અને દિશા દર્શાવવા માટે કેરેટ r ડેશ, જ્યાં કેરેટ r ડેશ છે એ ડેલ્ટા એલ થી P તરફનો એકમ સદિશ, એટલે કે વિદ્યુત ક્ષેત્ર સદિશ રાશિ છે. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા દર્શાવતો એકમ સદિશ ક્યાંથી ક્યાં સુધીનો? ડેલ્ટા એલ થી P તરફનો એકમ સદિશ. ઓકે, તો ડેલ્ટા સદિશ E બરાબર કે. હવે ડેલ્ટા ક્યુ ના જગ્યાએ લેમ્બડા ડેલ્ટા એલ મૂકો. કઈ રીતે? તો આપણે ઉપર રેખીય ઘનતા શીખી ગયા. રેખીય ઘનતા લેમ્બડાનું સૂત્ર કયું હતું? ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એલ. તો આપણે શું કરી શકાય? ડેલ્ટા ક્યુ ના જગ્યાએ કિંમત મૂકો તો ડેલ્ટા ક્યુ ની કિંમત થાય લેમ્બડા ડેલ્ટા એલ, નીચેનું પદ r ડેશ નો સ્ક્વેર કેરેટ r ડેશ. કોની કિંમત મૂકી? લેમ્બડાની. તો આ તો આપણે એક નાનો સૂક્ષ્મખંડ વિચાર્યો. હવે આ રેખા ઉપર આવા કેટલા બધા ખંડો હોય? તો બધા જ સૂક્ષ્મખંડો ધ્યાનમાં લેવામાં આવે સમગ્ર રેખા ઉપર, તો સમગ્ર વિદ્યુતભાર વિતરણને કારણે P બિંદુએ, સમગ્ર વિદ્યુતભાર વિતરણને કારણે P બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર જો વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? જોઈએ. જોજો, તો સમગ્ર વિદ્યુતભાર વિતરણને કારણે P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની કુલ તીવ્રતા શું લઈ શકાય? તો વિદ્યુત ક્ષેત્રની કુલ તીવ્રતા સદિશ E બરાબર સિગ્મા. સિગ્મા એટલે સરવાળો. ડેલ્ટા સદિશ E, ડેલ્ટા સદિશ E એટલે આ જે નાના સૂક્ષ્મખંડના કારણે તીવ્રતા લાયા એનો સમગ્ર રેખા ઉપર સરવાળો. અચ્છા, કિંમત મૂકીએ કે એને બહાર કાઢીએ તો સિગ્મા ડેલ્ટા એલ લેમ્બડા ડેલ્ટા એલ ભાગ્યા r ડેશ નો સ્ક્વેર કેરેટ r ડેશ. હવે આ ખંડો એકદમ સૂક્ષ્મ છે, તો ખંડો સૂક્ષ્મ હોય તો આપણે આ સરવાળાને સંકલન સ્વરૂપે પણ લખી શકીએ.
તો સરવાળાને સંકલન સ્વરૂપે લખતા સદિશ E બરાબર k ની કિંમત 1/4πε0 સિગ્મા સંકલનમાં કન્વર્ટ થાય નીચે l લેમ્બડા ડેલ્ટા એલ ના જગ્યાએ dl તો લેમ્બડા dl ભાગ્યા r ડેશ નો સ્ક્વેર કેરેટ r ડેશ જ્યાં સંકલન l છે અને રેખા સંકલન કહેવાય. શું કહેવાય? રેખા સંકલન. ઓકે, તો આપણે આ શું લાયા? કયો મુદ્દો લાયા? રેખીય વિદ્યુતભાર વિતરણના કારણે કોઈ બિંદુએ મળતી વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર. ચલો મિત્રો, હવે પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણના કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા લઈએ. આકૃતિમાં જુઓ, એક પૃષ્ઠ દર્શાવ્યું છે. વ્યાખ્યા પહેલા, કોઈ પૃષ્ઠ ઉપર સતત પથરાયેલા વિદ્યુતભારને પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કહેવાય. પેલો પ્રથમ મુદ્દામાં શું હતું? કોઈ રેખા ઉપર સતત પથરાયેલા વિદ્યુતભારને. હવે કોઈ પૃષ્ઠ ઉપર સતત પથરાયેલા વિદ્યુતભારને પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ કહેવાય. માની લો આકૃતિમાં એક મેં પૃષ્ઠ દર્શાવ્યું છે. આ પૃષ્ઠને એક સરખા નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વહેંચું તો એક ખંડને પૃષ્ઠખંડ તરીકે લઈ શકાય. આવો એક પૃષ્ઠખંડ ડેલ્ટા એસ છે, જે ઉગમ બિંદુથી જેનું અંતર છે સદિશ r જેટલું. તો આકૃતિમાં એક વિદ્યુત ભારિત પૃષ્ઠ દર્શાવ્યું છે. પૃષ્ઠ વિદ્યુત ભારિત પૃષ્ઠ. આ પૃષ્ઠને ડેલ્ટા એસ જેટલા સૂક્ષ્મ પૃષ્ઠખંડોમાં વહેંચી આ જે ભાગ બતાવ્યા છે ને એ બધા નાના નાના સમાન પૃષ્ઠખંડો છે. આવો એક નાનો ડેલ્ટા એસ જેટલો પૃષ્ઠખંડ મેં આકૃતિમાં બતાવ્યો છે. તો તમે બધા પૃષ્ઠખંડોને ડેલ્ટા એસ જેટલા સમગ્ર પૃષ્ઠખંડોમાં વહેંચો અને જેનું બિંદુ O થી સ્થાન સદિશ કયો કહેવાય? સદિશ r. તો હવે આ વિદ્યુત ભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ જે વિદ્યુતભાર સમાયેલો હોય એને પૃષ્ઠ ઘનતા કહેવાય. યાદ કરો, રેખા ઉપર રેખીય ઘનતા લાયા હતા. આમાં પૃષ્ઠ ઘનતા કઈ રીતે વ્યાખ્યાયિત થાય? સમગ્ર પૃષ્ઠ ઉપર પથરાયેલો વિદ્યુતભાર જો માની લો Q હોય તો એકમ સમગ્ર પૃષ્ઠ ઉપર પથરાયેલો વિદ્યુતભાર Q, તો એકમ ક્ષેત્રફળ દીઠ પથરાયેલો વિદ્યુતભાર કેટલો? તો વિદ્યુત ભારિત પૃષ્ઠ પરના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ ઘનતા કહેવાય. રેખીય ઘનતા કેવી રીતે વ્યાખ્યાયિત કરી હતી? તો વિદ્યુત ભારિત રેખા પરના એકમ લંબાઈ દીઠ વિદ્યુતભારને, આમાં એકમ ક્ષેત્રફળ પૃષ્ઠના એકમ ક્ષેત્રફળ દીઠ વિદ્યુતભારને પૃષ્ઠ ઘનતા કહેવાય. એને કઈ રીતે વ્યાખ્યાયિત કરાય? તો ડેલ્ટા એસ પૃષ્ઠખંડ ઉપર જો ડેલ્ટા ક્યુ વિદ્યુતભાર હોય તો પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુતભાર ભાગ્યા પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ. વિદ્યુતભાર એટલે ડેલ્ટા ક્યુ અને ડેલ્ટા એસ ને શું કહેવાય? પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ. પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ એટલે એને વ્યાખ્યાયિત કઈ રીતે કરીશું આપણે? તો ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એસ. ડેલ્ટા ક્યુ એટલે તમે જે પૃષ્ઠખંડ લીધું એના પર પથરાયેલો વિદ્યુતભાર, ડેલ્ટા એસ એટલે પૃષ્ઠખંડનું ક્ષેત્રફળ. એટલે પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા એસ. એનો એસઆઈ એકમ તમે વ્યાખ્યાયિત કરો. એસઆઈ એકમ તો કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? બોલો. તો એસઆઈ એકમ લખવો હોય તો કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. કેમ? વિદ્યુતભારનો એકમ કુલમ્બ અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, તો કુલમ્બ પ્રતિ મીટર સ્ક્વેર. એનું પારિમાણિક સૂત્ર તમારે લખવું હોય તો પારિમાણિક સૂત્ર થાય m0l-2 T1A1. જો m0 અને T1A1 કોમન તો ક્ષેત્રફળ છે એનું એકમ એનું પારિમાણિક સૂત્ર l² ઉપર જાય એટલે l-2 એટલે m0l-2 T1A1. ડેલ્ટા ક્યુ ને સૂત્રનો કરતા બનાવીએ તો ડેલ્ટા ક્યુ બરાબર સિગ્મા ડેલ્ટા એસ. હવે આપણે શું કરવાનું? આ પૃષ્ઠખંડથી r ડેશ અંતરે કોઈ બિંદુ P લઈએ. આકૃતિમાં જુઓ, r ડેશ અંતરે કોઈ બિંદુ P લઈએ. આ પૃષ્ઠખંડના કારણે બિંદુ P આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું હોય તો કઈ રીતે કરી શકાય? તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા સદિશ E બરાબર k ડેલ્ટા ક્યુ ભાગ્યા r ડેશ નો સ્ક્વેર કેરેટ r ડેશ, જ્યાં r ડેશ એ ડેલ્ટા એસ થી P તરફનો એકમ સદિશ. ડેલ્ટા ક્યુ ની કિંમત મૂકીએ તો સિગ્મા ડેલ્ટા એસ થાય. એ આમાં બતાવ્યું છે. આ સમીકરણ 3 કહીએ. સમગ્ર પૃષ્ઠ પરના વિદ્યુતભાર વિતરણને, આ તો એક નાના પૃષ્ઠમાં લાયા. જો સમગ્ર પૃષ્ઠ પરના વિદ્યુતભાર વિતરણને કારણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું હોય, સમગ્ર પૃષ્ઠ પરના વિદ્યુતભાર વિતરણને કારણે બિંદુ P પાસે વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું હોય તો આ બધા પૃષ્ઠખંડોના વિદ્યુત ક્ષેત્ર વ્યાખ્યાયિત કરી એનો સરવાળો કરવો પડે. એટલે કે સિગ્મા વડે દર્શાવવું પડે. કઈ રીતે? તો કે સિગ્મા એસ. એસ એટલે સમગ્ર પૃષ્ઠ ઉપર સરવાળો. સિગ્મા ડેલ્ટા એસ ભાગ્યા r ડેશ નો સ્ક્વેર કેરેટ r. કેરેટ r ડેશ છે ને એની શું બતાવે? દિશા. આ સરવાળાને સંકલન સ્વરૂપે લખીએ તો કે સંકલન એસ સિગ્મા ds ડેલ્ટા એસ શું બની જાય? ds r ડેશ નો સ્ક્વેર કેરેટ r ડેશ.
જ્યાં સંકલન એસ ને શું કહેવાય? પૃષ્ઠ સંકલન. પેલું રેખીય સંકલન, આ આવ્યું પૃષ્ઠ સંકલન. ઓકે, ચલો હવે કદ વિદ્યુતભાર વિતરણને કારણે કોઈ બિંદુ પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. માની લો વિદ્યુતભાર કોઈ રેખા ઉપર નહીં, કોઈ પૃષ્ઠ ઉપર નહીં, પણ વિદ્યુતભાર કોઈ કદમાં પથરાયેલો હોય તો એને કદ વિદ્યુતભાર વિતરણ કહેવાય. તો વિદ્યુતભારિત કદ પરના એકમ કદ દીઠ, પહેલા વ્યાખ્યા, કોઈ કદમાં સતત પથરાયેલા વિદ્યુતભારને કદ વિદ્યુતભાર વિતરણ કહેવાય. કોઈ કદમાં સતત પથરાયેલા વિદ્યુતભારને કદ વિદ્યુતભાર વિતરણ કહેવાય. હવે કદમાં નાનો ભાગ પાડીએ, જો રેખાનો નાનો ભાગ પાડ્યો તો એને આપણે સૂક્ષ્મ ખંડ કીધો, પૃષ્ઠનો નાનો ભાગ પાડ્યો તો એને આપણે પૃષ્ઠખંડ કીધો. તો આપણે કદનો નાનો ભાગ પાડીએ તો એને કદખંડ કહેવાય. આકૃતિમાં જો એક નાનો સૂક્ષ્મ કદખંડ બતાવ્યો છે. હવે પ્રશ્ન થાય કે આ કદખંડમાં કેટલો વિદ્યુતભાર હશે? તો એના માટે આપણે કદ ઘનતા વ્યાખ્યાયિત કરવી પડે. રેખીય વિતરણમાં જેમ રેખીય ઘનતા વ્યાખ્યાયિત કરી, પૃષ્ઠ વિતરણમાં જેમ પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરી, એવી રીતે કદ વિતરણમાં કદ ઘનતા વ્યાખ્યાયિત કરી શકાય. તો કદ વિતરણમાં કદ ઘનતા કઈ રીતે મળે? તો વિદ્યુત ભારિત કદ પરના એકમ કદ દીઠ વિદ્યુતભારને કદ ઘનતા કહેવાય. એકમ કદ દીઠ મતલબ સાહેબ સમજો, કુલ કદ વી. હવે હું એક સરખા કદખંડમાં વહેંચી દઉં અને એક કદખંડનું માપ આપણે 1 મીટર ઘન કે 1 સેન્ટીમીટર ઘન લઈએ તો એને એકમ કદ કહેવાય. તો એ એકમ કદમાં કેટલો વિદ્યુતભાર સમાયો એને કહેવાય કદ ઘનતા. કદ ઘનતાની સંજ્ઞા રો, તો રો બરાબર ડેલ્ટા ક્યુ ભાગ્યા ડેલ્ટા વી. ડેલ્ટા ક્યુ નો મતલબ શું થાય? તો ડેલ્ટા ક્યુ નો મતલબ થાય તમે જે કદખંડ લીધો એ કદખંડમાં સમાયેલો વિદ્યુતભાર, એટલે વિદ્યુતભાર ભાગ્યા કદખંડ, વિદ્યુતભાર ભાગ્યા સૂક્ષ્મ કદખંડ. એકમ કુલમ, વિદ્યુતભારનો એકમ કુલમ અને કદનો એકમ મીટર ઘન, તો કુલમ પ્રતિ મીટર ઘન. પારિમાણિક સૂત્ર m0 નીચે L ઘન થાય, ઉપર જાય L-3, બાકી T1 A1. ક્લિયર? હવે જ્યાં ડેલ્ટા ક્યુ શું છે? તો ડેલ્ટા વી ખંડમાં રહેલો વિદ્યુતભાર. આ ડેલ્ટા ક્યુ ખરો ને એ શું કહેવાય? તો ડેલ્ટા ક્યુ એ ડેલ્ટા વી, તમે જે કદખંડ લીધો એમાં રહેલો વિદ્યુતભાર. ઓકે, હવે આપણે આકૃતિમાં આ તમે જે સૂક્ષ્મ કદખંડ લીધો એ કદખંડનો ઉગમ બિંદુથી સ્થાન સદિશ r છે, પણ એ આપણે આ કદખંડથી એક બિંદુ P વિચારો જેનો સ્થાન સદિશ r ડેશ, અને આ બિંદુ P પાસે આપણે આ કદખંડના કારણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવા માંગીએ છીએ. તો કઈ રીતે શોધીશું? તો આકૃતિમાં ઉગમ બિંદુઓની સાપેક્ષે વિદ્યુતભાર વિતરણના કોઈ એક કદખંડનો સ્થાન સદિશ r છે. આ કદખંડમાં રહેલો વિદ્યુતભાર કેટલો થાય? સમીકરણ 1 પ્રમાણે જોવા જઈએ તો ડેલ્ટા ક્યુ ને કરતા બનાવ તો ડેલ્ટા ક્યુ બરાબર રો ડેલ્ટા વી, જ્યાં રો એટલે કદ ઘનતા, આકૃતિ કૌંસમાં મેં દર્શાવ્યું છે. હવે આ કદખંડથી r ડેશ અંતરે કોઈ બિંદુ P લઈએ તો આ બિંદુ P પાસે આપણને શું મળશે? વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. તો એને સદિશ E વડે દર્શાવું. સદિશ E બરાબર k ડેલ્ટા ક્યુ ભાગ્યા r ડેશ નો સ્ક્વેર ડોટ r ડેશ કેરેટ r ડેશ, જ્યાં કેરેટ r ડેશ શું બતાવે છે? વિદ્યુત ક્ષેત્રની દિશા. કદખંડ ડેલ્ટા વી થી P તરફનો એકમ સદિશ. હવે તમે ડેલ્ટા ક્યુ ની કિંમત મૂકો તો પદ કઈ રીતે લખાય? તો ડેલ્ટા ઈના જગ્યાએ ડેલ્ટા સમજવું. તો ડેલ્ટા સદિશ E બરાબર k રો ડેલ્ટા વી ભાગ્યા r ડેશ નો સ્ક્વેર કેરેટ r ડેશ. કોની કિંમત મૂકી? ડેલ્ટા ક્યુ ની. હવે આ તો એક જ કદખંડ, આપણે સમગ્ર કદને આવા સરખા કદખંડમાં વહેંચ્યા હતા, તો બધા જ કદખંડોનો જો ભેગો વિચાર કરીએ તો સમગ્ર વિદ્યુતભાર વિતરણ થઈ જાય. તો સમગ્ર વિદ્યુતભાર વિતરણને કારણે કોઈ બિંદુ P પાસે કુલ વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો કુલ વિદ્યુત ક્ષેત્ર સદિશ E બરાબર સિગ્મા કે રો ડેલ્ટા વી અપોન r ડેશ નો સ્ક્વેર કેરેટ r ડેશ. સિગ્મા એટલે સરવાળો. આ સરવાળો સમગ્ર કદ ઉપર કર્યો. તમને થાય કે સાહેબ આ પદ કેમ લાયા? તો જે ઉપરનું પદ હતું ડેલ્ટા સદિશ E વાળું, એક નાના સૂક્ષ્મ ખંડના કારણે P પાસે મળતું વિદ્યુત ક્ષેત્રની હતું. અને મેં જે આ સમીકરણ 4 લખ્યું એમાં સમગ્ર કદના કારણે આપણે બિંદુ P પાસે તીવ્રતા શોધવા માંગીએ છીએ. તો એના માટે શું કરવું પડે? આવા બધા જ કદખંડો ધ્યાનમાં લેવા પડે, બધાનું ક્ષેત્ર વ્યાખ્યાયિત કરવું પડે, એટલે કે સરવાળો કરવો પડે, ને એ સરવાળાને આપણે સિગ્મા સ્વરૂપે દર્શાવી શકાય. સમીકરણ 4 નું અર્થઘટન આવું કરી શકાય કે આવા બધા જ કદખંડો જો સમગ્ર વિદ્યુતભાર વિતરણ એટલે બધા જ કદખંડોના વિદ્યુતભાર જો ધ્યાનમાં લેવામાં આવે તો મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર જો સરવાળાને સંકલન સ્વરૂપે દર્શાવવો હોય તો સિગ્માના જગ્યાએ સંકલન વી, આ વી છે ને સંકલન વી અને કદ સંકલન કહેવાય, સમગ્ર કદ ઉપરનું સંકલન. અને ડેલ્ટા શું બની જાય? ડીવી. એટલે અહીંયા તમે ડેલ્ટાની જગ્યાએ ડી પણ લખી શકો. સૂત્ર બનશે સદિશ E કે બાર વી રો ડેલ્ટા વી અપોન r ડેશ નો સ્ક્વેર કેરેટ r ડેશ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આપણે આજે 3 મુદ્દા શીખ્યા.
પહેલા તો શીખ્યા સતત વિદ્યુતભાર વિતરણ. વિદ્યુતભાર વિતરણ 3 પ્રકારે કરી શકાય. પહેલું રેખીય વિદ્યુતભાર વિતરણ, બીજું પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ, ત્રીજું કદ વિદ્યુતભાર વિતરણ. રેખીય વિદ્યુતભાર વિતરણનો મતલબ થાય કે રેખા ઉપર પથરાયેલો વિદ્યુતભાર. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણનો મતલબ થાય પૃષ્ઠ ઉપર પથરાયેલો વિદ્યુતભાર. અને કદ વિદ્યુતભાર વિતરણનો મતલબ થાય કદ ઉપર પથરાયેલો વિદ્યુતભાર. રેખીય વિદ્યુતભાર વિતરણમાં રેખીય ઘનતાનો વ્યાખ્યાયિત કરી શકાય, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણમાં પૃષ્ઠ ઘનતા વ્યાખ્યાયિત કરી શકાય, અને કદ વિદ્યુતભાર વિતરણમાં કદ ઘનતા વ્યાખ્યાયિત કરી શકાય. અને આવા વિદ્યુતભાર વિતરણને કારણે કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા કેવી રીતે મળે તો એના માટે આપણે અગત્યના 3 સૂત્રોનો અભ્યાસ કર્યો. ઓકે, આ મુદ્દો પરીક્ષા લક્ષી છે. આગળ જ્યારે આપણે ગાઉસનો નિયમ શીખીશું ત્યાં તમને આ વસ્તુ કામ લાગશે. એટલે હવે કોઈ આપણને પૂછે કે વિદ્યુતભારનું વિતરણ ની વહેંચણી કેવી રીતે થાય, તમારે કહેવાનું 3 પ્રકારે કરી શકાય. 3 પ્રકાર એટલે કયા 3 પ્રકાર? રેખીય વિદ્યુતભાર વિતરણ, પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ અને કદ વિદ્યુતભાર વિતરણ. રેખીય વિદ્યુતભાર વિતરણ એટલે રેખા ઉપર વિદ્યુતભારની વહેંચણી. પૃષ્ઠ વિદ્યુતભાર વિતરણ એટલે પૃષ્ઠ ઉપર વિદ્યુતભારની વહેંચણી. કદ વિદ્યુતભાર વિતરણ એટલે કદ ઉપર વિદ્યુતભારની વહેંચણી. ઓકે, હવે એક બીજા મુદ્દા તરફ આપણે જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં વિદ્યુત ફ્લક્સ વિશે માહિતી મેળવી હતી. વિદ્યુત ફ્લક્સના ઘણા એમસીક્યુ પરીક્ષામાં પૂછાતા હોય છે. એ એમસીક્યુના સંદર્ભમાં હું તમને આ મુદ્દો સમજાવવા માંગુ છું. તમારે અહીંયા સ્ક્રીન ઉપર મેં જુદા જુદા આકારો બતાવ્યા છે. આ જુદા જુદા આકારો માટે વિદ્યુત ફ્લક્સ કેવી રીતે મેળવી શકાય તો હું તમને વિગતવાર સમજાવું. જો આકૃતિ 1, આકૃતિ 2, આકૃતિ 3 અને આકૃતિ 4 અને 5. ચલો આકૃતિ 1 પહેલા. અચ્છા, આકૃતિ 1 ની અંદર મેં એક સમતલ દર્શાવ્યું છે. ધ્યાનથી જોજો સ્ક્રીન ઉપર. આકૃતિ 1 ની અંદર મેં એક સમતલ બતાવ્યું છે. સમતલ. આ સમતલ YZ અક્ષને સમાવે છે. વિદ્યુત ક્ષેત્ર તમે જોઈ શકો છો ધન X દિશામાં છે. સમતલ YZ અક્ષ ઉપર સમતલ છે અને વિદ્યુત ક્ષેત્ર ધન X દિશામાં છે. મેં તમને કહ્યું હતું કે કોઈ પણ સમતલ હોય, કોઈ પૃષ્ઠ હોય, એનો ક્ષેત્રફળ સદિશ હંમેશા બહારની તરફ લંબ દિશામાં હોય. તો આ સમતલનો ક્ષેત્રફળ સદિશ મેં એ દર્શાવ્યો બહારની તરફ. તો તમે આકૃતિમાં જોશો તો વિદ્યુત ક્ષેત્ર સદિશ E અને સદિશ E બંને એક જ દિશામાં છે. ઓકે, ચલો આકૃતિ 2 જુઓ. આકૃતિ 2 માં મેં સમતલ એવી રીતે મૂકેલું છે કે વિદ્યુત ક્ષેત્ર ધન X દિશામાં જ છે, પણ તમે જે સમતલ લીધું, જે પૃષ્ઠ લીધું, એનો ક્ષેત્રફળ સદિશ અને E વચ્ચે બનતો ખૂણો 60 ડિગ્રી છે. ચલો આકૃતિ 3 જુઓ. આકૃતિ 3 ની અંદર મેં સમતલ એવી રીતે મૂક્યું કે એનો ક્ષેત્રફળ સદિશ A અને વિદ્યુત ક્ષેત્ર સદિશ E બંને વચ્ચે બનતો ખૂણો π/2 એટલે 90 ડિગ્રી છે. આકૃતિ 4 માં મેં એક સમઘન બતાવ્યો છે, એક ઘન બતાવ્યો છે. અને તમે જોઈ શકો છો સપાટી 1, સપાટી 2, સપાટી 3, સપાટી 4. અચ્છા, સપાટી 1, હા, આ વિદ્યુત ક્ષેત્ર તો ધન X દિશામાં જ છે, પણ દરેક સપાટી માટે ક્ષેત્રફળ સદિશ અલગ અલગ આવશે. સપાટી 1 માટે ક્ષેત્રફળ સદિશ A3 એને લંબ બહારની દિશામાં ઉપર તરફ છે. સપાટી 2 માટે ક્ષેત્રફળ સદિશ A1 લંબ દિશામાં બહારની તરફ ડાબી બાજુ છે. સપાટી 3 માટે ક્ષેત્રફળ સદિશ A2 લંબ દિશામાં બહારની તરફ જમણી બાજુ છે. અને સપાટી 4 માટે ક્ષેત્રફળ સદિશ A4 લંબ દિશામાં નીચેની તરફ છે. આગળ આકૃતિ 5. આકૃતિ 5 ની અંદર મેં બતાવ્યો છે નળાકાર સિલિન્ડર. સિલિન્ડરમાં તમને ખબર છે 3 બાજુ હોય, એક વક્ર સપાટી અને 2 આડછેદ. ચલો ઉપરના આડછેદને નંબર 1 આપ્યો, નીચેના આડછેદને નંબર 2 આપ્યો અને પૃષ્ઠ જે વક્ર સપાટીના આડછેદ નંબર 3 આપ્યો. અચ્છા, વિદ્યુત ક્ષેત્ર તો ઉપરના આડછેદમાં તમે જુઓ એક નંબર ઉપર વિદ્યુત ક્ષેત્ર ધન Y દિશામાં છે, E1 નું તીર ઉપર છે. અને નીચેના આડછેદમાં જુઓ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા ઋણ Y દિશામાં નીચે તરફ છે. તો સદિશ ઉપરના આડછેદનું ક્ષેત્રફળ સદિશ A1 એ E1 ની દિશામાં આવશે. નીચેના આડછેદનું ક્ષેત્રફળ સદિશ A2 એ E2 ની દિશામાં આવશે. પણ તમે વક્ર સપાટી ઉપર કોઈ બિંદુ પસંદ કરો તો વક્ર સપાટીનો આડછેદ જે આવે A3 એ વિદ્યુત ક્ષેત્રને લંબ દિશામાં બનશે. હવે
કેવા આ પ્રશ્ન કઈ રીતે પૂછાય? તો અમે જેટલા તમને આકારો બતાવ્યા એ બધામાં પૂછશે કે વિદ્યુત ફ્લક્સ કેટલું, એટલે વિદ્યુત ક્ષેત્ર રેખાઓની સંખ્યા કેટલી, કેટલી ક્ષેત્ર રેખાઓ સંકળાયેલી હોય. તો પ્રથમ આપણે આકૃતિ 1 નો વિચાર કરીએ. આકૃતિ 1 પહેલા હું તમને ફરીવાર તમારી સ્ક્રીન ઉપર ડિસ્પ્લે કરું. આકૃતિ 1 માં જો, આકૃતિ 1 માં ક્ષેત્રફળ સદિશ એ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બંને એક જ દિશામાં છે. અચ્છા, વિદ્યુત ફ્લક્સનું સૂત્ર શું હતું? વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ કોસ થીટા, ઈ એ કોસ થીટા. તો આકૃતિ 1 પ્રમાણે ઈ અને એ બંને એક જ દિશામાં. તમે 11 માં ભણી આયા છો સદિશોમાં કે બે સદિશો એક જ દિશામાં હોય તો બંને વચ્ચે બનતો ખૂણો 0 ડિગ્રી થાય. એટલે સૂત્ર પ્રમાણે શું લખી શકાય? તો ઈ એ કોસ 0, કોસ 0 ની કિંમત 1. એટલે આપણને વિદ્યુત ફ્લક્સ કેટલું મળશે આકૃતિ 1 પ્રમાણે? તો એ વિદ્યુત ફ્લક્સ મળશે ઈ એ કોસ 0, એટલે ઈ એ કૌંસમાં કારણ બતાવ્યું છે કોસ 0 ડિગ્રીની કિંમત 1 થાય. અચ્છા, આકૃતિ 2 માં, તો આકૃતિ 2 ની અંદર ઈ અને એ વચ્ચે બનતો ખૂણો કયો હતો? 60 ડિગ્રી. તો વિદ્યુત ફ્લક્સ ફાઈ બરાબર ઈ એ કોસ 60, ખાલી ખૂણો જ બદલવાનો. કોસ 60 ની કિંમત બની ગયા, મેથ્સ વાળા છો આવડતી હોય 1/2, એટલે ઈ એ ભાગ્યા 2. ચલો આકૃતિ 3 પ્રમાણે જોવા જઈએ તો આકૃતિ 3 પ્રમાણે ઈ અને એ વચ્ચેનો ખૂણો કયો થાય? તો આકૃતિ 3 પ્રમાણે ઈ અને એ વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી, એટલે ઈ એ કોસ 90, કોસ 90 ની કિંમત 0, એટલે કોઈ ફ્લક્સ સંકળાતું નથી, કોઈ વિદ્યુત ક્ષેત્રની રેખાઓ પસાર થતી નથી. ઓકે, ચલો આકૃતિ 4 પ્રમાણે જોવા જઈએ તો હવે આપણે આકૃતિ 4 નો અભ્યાસ કરીએ. તો આકૃતિ 4 ની અંદર શું થશે? તો આકૃતિ 4 માં વિદ્યુત ફ્લક્સ, હવે આકૃતિ 4 તમે જોશો તો સમઘન છે. સમઘનમાં મેં 4 સપાટી બતાવી, તો 4 ફ્લક્સ મળશે. કોનું કોનું? એક સપાટી 1 નું, સપાટી 2 નું, સપાટી 3 નું, સપાટી 4 નું. ચલો આપણે જાતે પ્રયત્ન કરીએ. સૌ પ્રથમ લઈએ આપણે સપાટી 1. ચલો સપાટી 1 માટે તમે આકૃતિમાં જોઈ શકો છો કે સદિશ E3 એટલે કે ક્ષેત્રફળ સદિશ અને વિદ્યુત ક્ષેત્ર સદિશ ઈ બંને વચ્ચેનો ખૂણો 90. તો બોલો ફ્લક્સ કેટલું મળે? એને હું φ1 કહેતો હોઉં તો φ1 બરાબર ઈ એ કોસ 90. કોસ 90 ની કિંમત શું થાય? 0, એટલે કોઈ ફ્લક્સ સંકળાતું નથી. ચલો સપાટી 2 માટે થાય, એને φ2 કહું તો વિદ્યુત ફ્લક્સ φ2 બરાબર, ક્ષેત્ર તો ઈ જ છે, ધન x દિશામાં જ છે. ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્રનો સદિશ તો ધન x દિશામાં જ છે. એનો મતલબ શું થાય? તો એનો મતલબ એવો થાય કે અહીંયા ક્ષેત્ર સદિશ ધન x દિશામાં અને સદિશ A1 એની વિરુદ્ધ દિશામાં, એટલે બંને વચ્ચેનો ખૂણો કયો? 180 ડિગ્રી. એટલે ફ્લક્સ કેટલું મળશે? તો ફ્લક્સ તમે વ્યાખ્યાયિત કરી શકશો સપાટી 2 માટે φ2 બરાબર ઈ A1 cos 180, cos 180 ની કિંમત -1, એટલે -E1. ચલો સપાટી 3 માટે શોધીએ. તો સપાટી 3 માટે શોધીએ તો સપાટી 3 માટે સદિશ A2 અને ઈ બંને એક જ દિશામાં, એટલે બંને વચ્ચે બનતો ખૂણો કયો? 0. એટલે વિદ્યુત ફ્લક્સ φ3 બરાબર Ea2 cos 0, cos 0 ની કિંમત 1, એટલે Ea2. અને સપાટી 4 માટે, તો સપાટી 4 માટે 90 ડિગ્રી, એટલે ફ્લક્સ થશે π/2 cos π/2, એટલે 0. ઓકે, ક્લિયર થઈ ગયું? આ સમઘન માટે, જુદી જુદી સપાટી માટે. હા, એવું પૂછે કુલ ફ્લક્સ કેટલું? તો જેટલા ફ્લક્સ મળ્યા એ બધાનો તમારે સરવાળો કરવો પડે. હવે આપણે વાત કરીએ છીએ સિલિન્ડર નળાકાર આકૃતિ 5. ચલો આકૃતિ 5 માં 3 ફ્લક્સ મળશે. કયા કયા? સપાટી 1, સપાટી 2, સપાટી 3. ચલો સપાટી 1 માટે લેવું હોય તો સપાટી 1 માટે ફ્લક્સ લઈએ φ1 બરાબર E1 A1. E1 એટલે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, A1 એટલે ક્ષેત્રફળ સદિશ, બંને એક જ દિશામાં, ઉપરનો આડછેદ cos 0, cos 0 ની કિંમત, એટલે E1 A1. સપાટી 2 નીચે છે, મતલબ E2 અને A2 એ બંને એક જ દિશામાં, જો E2 પણ નીચે જ છે. હા, E2 ઉપર હોત તો 180, પણ નીચે છે એટલે cos 0, ફરીથી E2 A2. પણ વક્ર સપાટી માટે કહીએ તો વક્ર સપાટી માટે 90 ડિગ્રી ખૂણો બને, એટલે કોઈ ફ્લક્સ સંકળાતું નથી. આ મુદ્દો અહીંયા આપણે એટલા માટે એની ચર્ચા કરી કે પરીક્ષામાં MCQ માં આવા મુદ્દા તમને પૂછી શકાય. ખ્યાલ આવ્યો? એટલે તમને તરત ખબર પડી શકે કે જુદા જુદા આકારો લેવામાં આવે તો જુદા જુદા આકારો માટે